આ બ્રાહ્મણ ને સંપત્તિ ઘણી બધી પણ સંતાન નહીં. સંતાન માટે ખૂબ ચિંતા. ધિક જીવિતમ પ્રજાહીનમ ધિગૃહમ ચ પ્રજાહીના ધિજનમ ચાન યત્રસ્ય ધિક્કુલમ સંતતિ વિના. સંપત્તિ ગમે તેટલી હોય પણ સંતાન ન હોય તો કોઈ કઈ છે જ નહીં. લીપ્યો ગુપ્યો ને મારું આંગણું લીપ્યો ગુપ્યો ને મારું આંગણું એમાં પગલીનો પારનાર જોને રના રે વાંચિયા મેળા રે મારે જોયલા વાંચિયા મેળા રે મારે જો. બધું જ હોય પણ સંતાન ન હોય. સુખ સંપત્તિ ઘર્યું પણ વારસદાર ન હોય. એક સંતાન એવું નથી એ દીકરો હોય કે દીકરી. અને એવું ક્યારે વિચારશો નહીં કે મારે ત્યાં દીકરી એક નહીં બે ત્રણ ત્રણ દીકરી. દીકરી જ તમારું કલ્યાણ કરશે. આ કળિયુગનો પ્રભાવ છે. તમે બીમાર પડ્યા હો તમે એક ફોન દીકરાને કરજો, બેટા ખૂબ તાવ આવ્યો છે જલ્દીથી આવી જા. તરત જ ખબર નથી પડતી. અત્યારે ઓફિસમાં કેટલું બધું કામ છે નામ છે, એક રિક્ષા લઈને દવાખાને જતા હો, તમે ફોન મૂકો, બીજો જ ફોન તમારા દીકરીને કરો, બેટા ખૂબ તબિયત વીક છે તાવ આવે. હા માં ફોન મૂકો. તરત જ દીકરી દોડતી આવશે. એટલે જીવનમાં એવું ક્યારે વિચારવું નહીં. ઘણા પહેલાની સાસુ હતી અત્યારેની નહીં. હવે અત્યારે તો દીકરી છે. વિચાર કરો તમારા પટેલ ઝુંડા છેક મંગળ સુધી ક્યાં સુધી પહોંચ્યા. પહેલા જે કઈ પેલો વ્યવહાર જે કઈ હતું આ, પણ અત્યારે આ યુગ જે દીકરો નથી કરતી ને એ દીકરી. અને તમારું ભાગ્ય જો પ્રબળ બનાવે તો દીકરી બને. તો કેટલા જોયા છે કે વ્યક્તિ કેટલું બધું મહેનત કરે, 24 કલાક 365 દિવસ મહેનત કરે છતાં પણ એ ત્યાં ને ત્યાં હોય. પણ જ્યાં એક દીકરીનો જ્યાં જન્મ થાય ને તેનો ભાગ્યોદય થાય. એટલે જીવનમાં ક્યારેય વિચારવું નહીં કે મારે એક દીકરી બે દીકરી. દીકરી હશે તો આપણો પરમાત્માની કૃપા આપણે ત્યાં લક્ષ્મી રહેશે. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે જાગે તો સવાર. દીકરી મારી. કોઈ પણ આપણા જીવનમાં સંતાન, અહીંયા બ્રાહ્મણને સંતાન હતું એટલે એને એમ થઈ કે હું બસ આત્મહત્યા કરું. અને જ્યાં આત્મહત્યા કરવા જાય એની સામે સંત હતા. અરે ભાઈ તું શું કરે છે? તે હે પ્રભુ સુખ સંપત્તિ ઘણું બધું છે પણ મારે સંતાન નથી. એટલું જ નહીં, મારા ઘરે જે કઈ ઝાડ છે ને એ ઝાડમાં પણ ફળ નથી આવતા. મારા ઘરે જે ફૂલના છોડ વાવેલા છે એ છોડમાં ક્યારે ફૂલ આવતા નથી. તુલસી વાવું તો કરમાઈ જાય છે, ઝાડ ઉપર ક્યારે ફળ નથી આવતા. મેં યથાર્થ પ્રયત્ન મારે સંતાન માટે. બાપજી આંખો બંધ કરીને જ્યાં જોયું અને તરત જ કહે કે ભાઈ આ જન્મમાં નહીં
7 જન્મ સુધી તારે સંતાન નથી. એક જન્મ નહીં, સપ્ત જન્મ વિધિ તવ પુત્રો નૈવ ચ નૈવ. શું કહ્યું? સપ્ત જન્મ, 7 જન્મ સુધી તારે ભૂદેવ કહે કે બાપજીને ગમે તે કરો, મને સંતાનની પ્રાપ્તિ થાય, કંઈક ફળ આપો, કંઈક આપો. ઘણું બધું કહ્યું. એટલે એ સંતે પોતાનું જે પુણ્ય હતું એ પુણ્ય રૂપી સંકલ્પ કરી ને બ્રાહ્મણને એ ફળ આપ્યું અને કીધું કે આ ફળ તારા પત્નીને ખવડાવજે. અને પોતાના ઘરે ગયો. ઇદમ ભક્ષય પત્ન્યામ તમ તત્ર પુત્રો ભવિષ્યતિ. આ ફળ તારા પત્નીને આપજે એટલે તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પોતાના ઘરે ગયો, પોતાના પત્નીને આપી અને પોતે નીકળી ગયો. જે ભાગ્યમાં જે છે ને એ તમને પ્રાપ્ત થાય. અને આમે માનતાના છોકરાઓ પછી માને નહીં, સમજી લેવું. માનતા કરેલા હોય ને પછી તમારું માને જ નહીં.